નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ગણિત વિષયનું ત્રીજું ચેપ્ટર એટલે કે સંખ્યા સાથે રમતમાં વધુ માહિતી મેળવીશું. અગાઉના લેક્ચરમાં આપણે વિભાજ્યતાની ચાવીઓ વિશે વાત કરી, જેમાં આપણે 5, 10, 2, 3, 4, 6, 8 અને 9 ની ચાવી વિશે અભ્યાસ કર્યો. એટલે છેલ્લી ચાવી છે 11 ની વિભાજ્યતાની ચાવી. 11 વિભાજ્યતાની ચાવીમાં આપણે જોઈએ તો કઈ રીતે કઈ સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકીએ. ચલો 11 વિભાજ્યતાની ચાવી પેલા આપણે લખીએ, પછી એના વિશે માહિતી મેળવીએ. જો આપેલી સંખ્યાને જમણી બાજુથી એકી સ્થાનના અંકોનો સરવાળો અને બેકી સ્થાનના અંકોનો સરવાળો. શું કરવાનું છે? તો આપેલી સંખ્યાના જમણી બાજુથી એકી સ્થાનના અંકોનો સરવાળો અને બેકી સ્થાનના અંકોના સરવાળાનો તફાવત જો શૂન્ય કે 11 વડે ભાગી શકાય તેવો હોય તો આપેલી સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય. ચલો વિદ્યાર્થી મિત્રો, પહેલા શું કરવાનું છે? આપણને જે સંખ્યા આપેલી છે એની જમણી બાજુએથી એકી સ્થાનના અંકો અને બેકી સ્થાનના અંકોનો સરવાળો કરવાનો છે. પહેલા જે સંખ્યા આપેલી છે એના જમણી બાજુની સંખ્યાને નંબર આપશો, પછી એમાં એકી સ્થાન અને બેકી સ્થાનના અંકોનો અલગ અલગ સરવાળો કરશો. આપણે એક્ઝામ્પલ જોઈએ. ચલો આપણને એક્ઝામ્પલ તરીકે આપ્યું છે, જેમાં આપણે પહેલા શું કરશું કે જમણી બાજુએથી અંકોને નંબર આપશું. તો જમણી બાજુએથી નંબર આપ્યું તો 0 છે પહેલો નંબર, પછી 1 છે આ છે પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો, ચોથો નંબર, પાંચમો નંબર અને છઠ્ઠો નંબર. આપણે શું કર્યું છે? તો જમણી બાજુએથી અંકોને જે અંક છે એને નંબર આપ્યા છે 1 થી 6 સુધી. 6 અંકની સંખ્યા છે એટલે 6 સુધી નંબર આપ્યા. હવે શું કરવાનું છે? તો એકી સ્થાનના અંકો. હવે એકી સ્થાન એટલે ક્યાં ક્યાં થશે? તો 1 નંબર, 3 નંબર અને 5 નંબર. તો 1, 3 અને 5 નંબર પર જે અંકો છે એનો શું કરવાનો? સરવાળો. તો પહેલા શું આવશે? એકી સ્થાનના અંકોનો સરવાળો. ચલો એકી સ્થાનનો અંક એટલે 1 છે તો 1 પાસે કયો અંક છે? 0 પ્લસ 3 છે તો 3 પાસે કયો અંક છે? 2 અને 5 એકી સ્થાન છે એની પાસેનો અંક છે 3. પહેલા શું કર્યું? આપણે સંખ્યા છે ને જમણી બાજુએથી નંબર આપ્યા. 6 અંકની સંખ્યા છે એટલે 1 થી 6 સુધીના નંબર આપ્યા. હવે જે નંબર આપ્યા છે એમાં એકી સ્થાન અને બેકી સ્થાનના અંકો લખ્યા. તો એકી સ્થાન અંકોનો સરવાળો કરશો. 1, 3 અને 5 એ ત્રણે એકી સ્થાન છે જેના અંકોનો સરવાળો કર્યો. તો 1 પર સંખ્યા છે 0, 3 પર સંખ્યા છે 2 અને 5 પર સંખ્યા છે 3. તો એ ત્રણેય અંકોનો સરવાળો કર્યો
0 + 2 + 3 એટલે 5 મળે. આટલે સુધી કમ્પ્લીટ. પછી નેક્સ્ટ શું છે? બેકી સ્થાનના અંકોનો સરવાળો. તો બેકી સ્થાનના અંકોનો સરવાળો કરશું. ચલો વિદ્યાર્થીઓ, બેકી સ્થાન ક્યાં છે? તો 2, 4 અને 6. જો 7 અંકની સંખ્યા હોત તો બેકી સ્થાન 2, 4, 6 થાત અને એકી સ્થાન ક્યાં થાત? તો 1, 3, 5 અને 7. 3 અંકની સંખ્યા હોય તો આપણે એ જ રીતે જેટલા એકી સ્થાન છે એના અંકોનો સરવાળો કરશું અને બેકી સ્થાન છે એના અંકોનો સરવાળો. તો 2 નંબર છે એના પાસે કયો અંક છે? 1. તો 1 પ્લસ 4 નંબર પાસે 9 પ્લસ 6 નંબર પાસે છે 6. જે બધાનો સરવાળો કરશો કે 2, 4 અને 6 એ શું છે? બેકી સ્થાનના અંકો છે. તો બેકી સ્થાનના અંકોનો સરવાળો કરશો તો 2 નંબર ઉપર 1, 4 નંબર ઉપર 9 અને 6 નંબર ઉપર 6 એના અંકોનો સરવાળો. 1 + 6 એટલે 10, 10 + 6 એટલે 16. તો હવે શું કર્યું? આપણે એકી સ્થાનના અંકો અને બેકી સ્થાનના અંકોનો સરવાળો કર્યો. હવે એનો તફાવત શોધવાનો છે. તફાવત એટલે કે જે સરવાળો મળ્યો એને બાદબાકી. તફાવત બરાબર શું કરશું? મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરશું. તો મોટી સંખ્યા કઈ છે? તો બેકી સ્થાન અંકોનો સરવાળો મોટો છે એટલે 16 - 5. ચલો 16 માંથી 5 માઈનસ કરીએ તો આપણને 11 મળશે. તો આપણે તફાવત જોયો. તો તફાવત આપણને કેટલો મળ્યો? તો તફાવત 0 અથવા 11 વડે ભાગી શકાય તેવી સંખ્યા. 0 અથવા શું હોવા જોઈએ? 11 વડે ભાગી શકાય એટલે કે 11 ના અવયવી હોવા જોઈએ. તો 11 ને 11 વડે ભાગી શકીએ છીએ. તો શું મળ્યું? તફાવત આપણને 0 અથવા 11 વડે ભાગી શકાય તેવી સંખ્યા મળી. એટલે આપેલી સંખ્યા છે એને 11 વડે નિશેષ ભાગી શકાય. પહેલેથી જોઈએ તો આપેલી સંખ્યાને શું કર્યું? આપણે જમણી બાજુ એટલે કે પાછળની સાઈડથી નંબર આપ્યા જમણી બાજુથી. અને આ જ પ્રોસેસ તમે ડાબી બાજુથી કરો તો જવાબમાં કંઈ ફરક પડતો નથી. એ જ રીતે એમના જવાબ મળે છે. હવે શું કર્યું? જમણી બાજુથી સંખ્યાને અલગ અલગ નંબર આપ્યા. હવે જે નંબર આપ્યા છે એમાં એકી સ્થાન અને બેકી સ્થાન અલગ કર્યા. પેલા એકી સ્થાન ઉપર જે અંક હતા એનો સરવાળો કર્યો. પછી બેકી સ્થાન ઉપર જે અંક હતા એનો સરવાળો કર્યો. અને જે સરવાળાનો જવાબ આવ્યો એનો આપણે તફાવત એટલે કે એની બાદબાકી કરી. જે બાદબાકીનો જે જવાબ આવ્યો એ કેટલો જવાબ આવવો જોઈએ? કાં તો 0 આવવો જોઈએ અથવા તો 11 ના અવયવી આવવા જોઈએ. તો આપણને જે જવાબ મળ્યો 11 આવ્યો છે. જો બંને જવાબ અહીંયા સરખા આવ્યા હોય એકી સ્થાન અંકોનો સરવાળો અને બેકી સ્થાન અંકોનો સરવાળો તો તફાવત કેટલો મળે? 0. તો અહીં 0 અથવા શું મળે છે? 11 ના અવયવી મળતા હોય તો આપેલી સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય. તો પેલા ખાસ ધ્યાન રાખવાનું એકી સ્થાનના અંકો અને બેકી સ્થાન. આ જે સ્થાન આપ્યા છે સંખ્યાનો સરવાળો નથી કરવાનો પણ એ સ્થાન ઉપર જે અંક છે એનો સરવાળો કરવાનો છે. તો ચલો આ જે 11 ની વિભાજ્યતાની ચાલ. હવે નેક્સ્ટ આપણે જોઈએ તો ખૂટતા અંકો પૂરવાના છે. જો આપણે ખાલી જગ્યા પૂરવાની છે પણ કઈ રીતે? તો આપેલી જે ખાલી જગ્યા છે એને આપણે 3 વડે કઈ રીતે ભાગી શકાય એ અંક લખવાનો છે. ચલો એક સંખ્યા આપી છે. આપેલી ખાલી જગ્યામાં સૌથી નાનો અને સૌથી મોટો અંક એવો મૂકો જેથી આપેલી સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય.
ચલો વિદ્યાર્થી મિત્રો, આપણને સંખ્યા કઈ આપી છે? તો એક ખાલી જગ્યા છે, પછી 6, 7, 2 અને 9. તો આપેલી સંખ્યામાં આપણે એવા અંકો મૂકવાના છે કે જેથી સંખ્યા સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા બને અને એ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. અને 3 વડે નિશેષ ભાગવું છે તો 3 ની ચાવીનો ઉપયોગ કરવો. તો 3 ની વિભાજ્યતાની ચાવી શું છે? તો એના અંકોનો સરવાળો કરવાનો છે. જો આપેલી સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકીએ તો આપેલી સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. હવે આપણે અંકોનો સરવાળો કરવો છે તો પેલા ખાલી જગ્યામાં કોઈ ચલ ધારીએ. ચલો ખાલી જગ્યા છે, કોઈ સંખ્યા x ધારી કે x ની કિંમત આપણને ખબર નથી. હવે x ની કિંમત ખબર નથી એટલે x ને ચલ કહેવામાં આવે છે. આ ચલ છે જેની અજ્ઞાત છે એટલે કે જેની કિંમત જાણતા નથી અને આપણે x ની કિંમત શોધવાની છે. ચલની જગ્યાએ ABCD નો કોઈ પણ અક્ષર લઈ શકીએ, પણ શરત એટલી કે ABCD નો અક્ષર લઈ ત્યારે સ્મોલ લેટર લખવાનો થશે. તો આપણે ચલની જગ્યાએ શું લખ્યું? x લખ્યું. હવે x, હવે આપણે 3 વડે નિશેષ લાવવો છે તો પહેલા શું કરશું? સંખ્યા લખી નાખશું. તો x લખ્યું, પછી 6, 7, 2 અને 9 આ આપણને સંખ્યા આપેલી છે જે ખાલી જગ્યા છે. અહીંયા કોઈ પણ ચલ ધારી દો. હવે શું કરવાનું છે? 3 ની ચાવી છે તો 3 ની ચાવી પહેલા આપણે શું કરીશું? અંકોનો સરવાળો. તો અંકોનો સરવાળો કરશું. ચલો અંકોનો સરવાળો એટલે શું થશે? x + 6 + 7 + 2 + 9. x તો એમનેમ રહેશે કેમ કે x ની કિંમત આપણને ખબર નથી. પ્લસ અંકોનો સરવાળો થશે 6 + 9 એટલે 13, 13 ને 2 15, 15 ને 9 24. તો આપણને સરવાળો શું મળ્યો? x + 24. હવે આપણે સૌથી નાની સંખ્યા પહેલા શોધી, પછી સૌથી મોટી સંખ્યા શોધીએ. હવે એક અંક છે, એક અંક વાળી સંખ્યાઓ કેટલી છે? કોઈ 0 થી 9, કેમ કે એક ખાલી જગ્યા છે તો આપણે ત્યાં 0 થી 9 વચ્ચેની કોઈ પણ એક અંકની સંખ્યા મૂકી શકીએ. તો આપણે શું કરવાનું છે? તો x ની જગ્યાએ અલગ અલગ કિંમત મૂકવાની છે. તો શરૂઆત આપણે શું કરશું? 0 થી. તો પહેલા શું મૂકશું? x = 0. હવે x = 0 આપણે મૂકી 0 તો આપણને સંખ્યા 4 અંકની બની જાય. કેમ કે સંખ્યા 5 અંકની છે, જો અહીંયા 0 મૂકી તો સંખ્યા કેટલા અંકની બની જાય? 4 અંક. તો આપણે શરૂઆત કરશું 1 થી. કેમ કે પહેલી ખાલી જગ્યા છે એટલે 0 આવી શકે નહીં. તો સંખ્યાને અંકોની સંખ્યા ઓછી થઈ જાય છે એટલા માટે. હવે પહેલા 1 કરશું. તો આપણે શું કરશું? સૌથી નાની સંખ્યા શોધવી છે. તો x બરાબર આપણે રફવર્ક કરી તો x બરાબર 1 મૂકી. તો 1 + 24. તો 24 ને આપણે 1 કેટલા થાય? 25. હવે 25 છે એને આપણે 3 વડે ભાગી શકતા નથી. કે 25 ને 3 વડે ભાગી આપણને શેષ મળે છે. તો x બરાબર 1 આવી શકે નહીં. હવે 1 પછી શું આવશે? 2. તો 2 + 24. 24 ને 2 26. તો 3 ના અવયવીમાં 26 પણ આવતા નથી. 3 ને આપણે 26 ને 3 વડે ભાગી તો શેષ મળે છે એટલે જવાબમાં આપણને 2 પણ મળી શકે નહીં. તો 2 પછીનો અંક મૂકી 3. તો 3 + 24. 24 ને 3 27 મળશે. 24 માં 3 ઉમેરીએ તો 27. આ 27 છે એને 3 વડે આપણે નિશેષ ભાગી શકીએ છીએ. એટલે કે 27 એ 3 નો અવયવી છે. તો આપણને જે ખાલી જગ્યા મળી અહીંયા શું મૂકશું? 3. કે x બરાબર જ્યારે 3 મૂકી, જો x બરાબર 3 હોય તો 3 + 24 બરાબર 27. હવે 27 મળ્યા એટલે આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ છીએ. તો આપણને x બરાબર શું મળે છે? 3. તો સૌથી નાની સંખ્યા કઈ મળી? ખાલી જગ્યામાં શું મૂકવું? 3, 6, 7, 2 અને 9. તો સૌથી નાની સંખ્યા મળી 36,729. હવે જેમ નાની સંખ્યા માટે છે એ રીતે મોટી સંખ્યા માટે છે. તો મોટી સંખ્યા માટે ચેક કરવું છે તો 0. 1 થી 9 માં મોટી સંખ્યા કઈ છે? 9. તો આપણે 9 થી શરૂઆત કરી, પહેલા 9 મૂકી. જો 9 વડે આન્સર ન મળે તો શું મૂકશું? 8 મૂકી. અને 8 વડે ન મળે તો 7 વડે ચેક કરશું. તો જ્યાં સુધી આ રીતે આપણને અંક ન મળશે, અવિભાજ્ય સંખ્યા એ વિભાજ્ય હોય એવું ન મળે
કે 27 ને આપણે 3 વડે ભાગી શકીએ છીએ. ચાહે જો 28 આવ્યો હોય તો આપણે 28 ન આવે તો 29 મૂકવાના, 30 આગળ સંખ્યા ચાલુ રાખવાની. આપણે 3 એ આન્સર મળી જશે. તો નાની સંખ્યા આપણને મળી ગઈ. હવે મોટી સંખ્યા ગોતશું તો મોટી સંખ્યા ચાલુ કરશું 9 મૂકીને. મોટી સંખ્યા એટલે મોટી સંખ્યા છે તો પેલા આપણે ખાલી જગ્યામાં x + 24 છે એમાં 9 થી ચાલુ કરશું તો 9 + 24. હવે 9 + 24 કરે એટલે આપણને મળશે 33. તો 33 ને આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ છીએ કેમ કે 33 એ શું થશે 3 ના અવયવી. 33 ના ભાગ પડે તો શું મળશે 11 × 3 મળે છે. તો 33 એ 3 ના અવયવી છે. તો મોટો અંક આપણે 9 મૂકી તો આપણે ડાયરેક્ટ આન્સર મળે છે. તો સૌથી મોટો અંક કયો મળ્યો 9 મળ્યો. તો આપણે શું મૂકશું જો x બરાબર 9 હોય તો 9 + 24 બરાબર 33 મળે છે. હવે 9 + 24 33 મળ્યા તો આપણે કહી શકાય સૌથી મોટી સંખ્યા ખાલી જગ્યા શું આવશે 9 6 7 2 અને 9 96729. તો આપણે ખાલી જગ્યામાં કોઈ પણ અંક મૂકી શકીએ. નાની સંખ્યા જોતી હોય તો અંક મૂકશું 3 અને મોટી સંખ્યા જોતી હોય તો અંક મૂકશું 9. 3 અથવા 9. તો આપણને શું કર્યું પેલા વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યામાં આપણે કેના વડે નિશેષ કરવાના હતા 3 વડે નિશેષ કરતા હતા તો 3 ની ચાવીનો ઉપયોગ કર્યો. તો 3 ની ચાવી શું છે તો અંકોનો સરવાળો. જ્યાં ખાલી જગ્યા હતી કોઈ પણ અજ્ઞાત સંખ્યા x લઈ લીધી તો x વડે સરવાળો કર્યો. x એમ બાકીના અંકોનો સરવાળો. હવે x ની જગ્યાએ અલગ અલગ કિંમત મૂકતા ગયા. જો અહીં ખાલી જગ્યા વચ્ચે કોઈ પણ અંકની જગ્યાએ હોય તો આપણે 0 થી ચાલુ કરી શકાય. પણ ખાલી જગ્યા પહેલા સ્ટાર્ટિંગમાં છે એટલે 0 મૂકવાનો નહીં કેમ કે 0 મૂકી તો અંક 4 અંકની સંખ્યા બની જશે. શરૂઆત 1 થી કરી જવાબ ન મળ્યો એટલે 2 વડે ન મળ્યો તો 3. તો 3 વડે આપણને આન્સર મળે છે. તો x બરાબર શું મળ્યું 3. પછી મોટી સંખ્યા ગોતવી હતી તો x ની જગ્યાએ 9 થી ચાલુ કર્યું તો 9 મૂક્યા તો આપણને આન્સર મળી ગયો. જો 9 માં આન્સર ન મળે તો 8 મૂકવાના. 8 માં આન્સર ન મળે તો 7. તો આપણને કયા સંખ્યા બે આપણને નાની સંખ્યા અને મોટી સંખ્યા મળી. ચલો આ જ રીતે વિદ્યાર્થી મિત્રો આ 3 વડે નિશેષ ભાગી શકાય નથી. આ જ રીતે 11 વડે નિશેષ ભાગી શકાય એવી સંખ્યાની ખાલી જગ્યા જોઈએ. ચલો આપણને ખાલી જગ્યા આપી છે 92. પછી એક અંક આપેલો નથી. પછી 389 માં ખાલી જગ્યામાં સૌથી નાની અને સૌથી મોટી અંક મૂકવાનો છે. હવે 11 વડે નિશેષ ભાગી શકાય તો કોઈ પણ એક જ અંક આવશે. એક જ સંખ્યા બનશે. એમાં નાની અને મોટી સંખ્યા મળશે નહીં કેમ કે એક જ સ્થાન છે અને આપણે ચેક કરીએ કે શા માટે નાની સંખ્યા અને મોટી સંખ્યા મળતી નથી. તો આપણે 11 વડે નિશેષ ભાગવું છે તો પેલા ખાલી જગ્યા જેમાં x મૂકી દઈએ 9 2 1 8 3 8 અને 9. હવે એકી સ્થાન અને બેકી સ્થાન અંકોનો સરવાળો કરશું તો પેલા એકી સ્થાન અંકો નીચે લીટી કરી નાખી તો 9 3 અને 2 1 3 અને 5 એકી સ્થાન અંકો થશે. એકી સ્થાનના અંકોનો સરવાળો. પછી બેકી સ્થાન અંકોનો સરવાળો કરીએ
ચલો તમે આને અલગ રીતે નંબર આપીને કરી શકો 1 2 3 4 5 અને 6 નંબર આપો પછી એમાં એકી સ્થાન અને બેકી સ્થાન અલગ કરો અથવા તો આ રીતે લાઈન કરીને પણ ડાયરેક્ટ ગણી શકાય હવે એકી સ્થાનમાં ક્યાં આવ્યા અંકો 9 3 અને 2 9 + 3 + 2 9 + 3 એટલે 12 12 ને 2 14 હવે બેકી સ્થાનમાં ક્યાં કે વધશે 8 + 1 + 9 હવે x તો એ જ રીતે એમનો રહેશે કેમ કે ચલ છે 8 + 9 એટલે 17 હવે શું કરવાનું છે આપણે એકી સ્થાન અને બેકી સ્થાન અંકોનો સરવાળો કર્યો હવે શું બચશે બંનેનો તફાવત ચલો તફાવત એટલે શું થશે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરશું એટલે x + 17 માંથી 14 બાદ કરશું -14 હવે x એકમ 17 માંથી 14 બાદ કરી તો 3 ચાલો 17 માંથી 14 બાદ કર્યા તો x + 3 હવે x + 3 નો જવાબ આપણે કેટલો હોવો જોઈએ કાં તો 0 હોવો જોઈએ અથવા તો 11 ના અવયવી હોવો જોઈએ તો 3 માં આપણે કઈ સંખ્યા ઉમેરી તો 11 મળે આપણે ચેક કરીએ તો 3 + 8 કરી તો આપણને 11 મળશે કેમ કે આપણે જવાબમાં શું હોવું જોઈએ 0 11 22 33 એવી સંખ્યા હોય છે તો આપણે શું મૂકી 3 માં 8 ઉમેર્યા એટલે 11 મળે 11 તો 11 નો અવયવી છે 11 ને 11 વડે નિશ્ચિત ભાગી શકાય છે તો આપણને x બરાબર શું મળ્યું 8 ચલો કે જો x બરાબર 8 હોય તો x 8 + 3 બરાબર 11 મળે જો x બરાબર 8 હોય તો શું મળે 8 + 3 બરાબર 11 તો આપણે એમાં 0 મૂકીને ચેક કરી શકીએ પહેલા 0 મૂકો પછી 1 મૂકો પછી 2 મૂકો તો પહેલા 0 મૂકી તો 0 + 3 બરાબર 3 તો 3 તો 11 નો અવયવી નથી એટલે 3 નહીં ચાલે પછી 1 મૂકી 1 + 3 એટલે 4 તો 4 પણ નહીં ચાલે પછી આવશે 5 6 7 8 તો આપણે જ્યારે x ની જગ્યાએ 8 મૂકી એટલે કે 8 + 3 બરાબર 11 મળે છે તો x બરાબર 8 હોય ત્યારે આપણને 11 એટલે સાચો જવાબ મળે છે તો x બરાબર શું મળ્યું 8 હવે તો નાની સંખ્યા મળી કેમ કે આપણે 0 થી ચાલુ કર્યું હવે મોટી સંખ્યા માટે આપણે 9 થી ચાલુ કરીએ તો x બરાબર 8 મળ્યા હવે 9 થી ચાલુ કરીએ તો 9 + 3 તો 9 માં 3 ઉમેરો કેટલા મળશે આપણને 12 મળશે તો આપણે તો કેટલા જોઈએ છે 11 ના અવયવી જોઈએ છે તો 12 એ 11 ના અવયવી નથી તો 9 ચાલશે નહીં તો 9 ની આગળની સંખ્યા મૂકશું 8 તો 8 + 3 બરાબર 11 તો એ તો પહેલા જ આવી ગયું તો નાની સંખ્યા માટે 8 આવ્યું અને મોટી સંખ્યા માટે પણ 8 મૂક્યા તો બંને સંખ્યા કેવી મળી સરખી એટલા જ માટે જ્યારે કોઈ પણ સંખ્યાને 11 વડે નિશ્ચિત ભાગવાની ખાલી જગ્યા આવે ત્યારે એક જ સંખ્યા મળશે જેમ આપણે 3 વડે નિશ્ચિત ભાગવાની ખાલી જગ્યા હતી તેમાં નાની સંખ્યા અને મોટી સંખ્યા મેળવી શક્યા પણ 11 વડે મેળવી શકશે નહીં તો શું મળશે x બરાબર 8 તો ભાગેલી સંખ્યા કઈ મળશે તો x ની બરાબર 8 મૂકશું આપણે 9,28,389 કે જેને આપણે 11 વડે નિશ્ચિત ભાગી શકીએ ફરીથી જોઈએ તો આપણે શું કરવાનું છે કે ખાલી જગ્યામાં 11 વડે નિશ્ચિત ભાગી શકાય એવી સંખ્યા મૂકવાની છે તો 11 વડે નિશ્ચિત ભાગવું છે તો એકી સ્થાન અને બેકી સ્થાનના અંકોનો સરવાળો કરો તો સરવાળો શા માટે કર્યો તો આપણે 11 ની ચાવીનો ઉપયોગ કરશું તો 11 ની ચાવીમાં આપણે એકી સ્થાન બેકી સ્થાન અંકોનો સરવાળો કરીશું તો એક જમણી બાજુથી એકી સ્થાન અને બેકી સ્થાન અંકોનો સરવાળો કરો x ચલ હતો તો ચલનો સરવાળો અલગથી થાય નહીં તો ચલ આપણે એમનો રાખ્યો પછી શું કર્યું કે સરવાળો મળ્યો એનો તફાવત તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી તો જવાબ શું મળ્યો x + 3 x + 3 મૂક્યા તો x ની જગ્યાએ આપણે 0 થી સ્ટાર્ટ કરી શકીએ તો 0 થી આપણે 7 સુધીના અંક મૂકી તો આપણને 11 નો અવયવી મળતો નથી તો x બરાબર શું મૂક્યું આપણે 8 તો 3 + 8 એટલે 11 મળે છે તો x ની જગ્યાએ 11 મૂક્યા તો પેલા 0 થી સ્ટાર્ટ કર્યો એટલે નાની સંખ્યા મળી પછી શું કર્યું આપણે મોટી સંખ્યા માટે 9 થી સ્ટાર્ટ કર્યું તો 9 + 3 તો 12 મળે છે તો 12 તો આપણે જોતા નથી 11 અથવા 11 નો અવયવી જોઈએ છે તો 9 ની જગ્યાએ શું મૂક્યું પછી 8 તો 8 તો નાની સંખ્યા માટે પણ મળ્યો હતો એટલે આપણે 11 વડે નિશ્ચિત ભાગી શકાય એવી સંખ્યા શોધવા માટે માત્ર એક જ અંક મળે છે જે છે 8 તો ચલો વિદ્યાર્થી મિત્રો આપણે 11 વડે નિશ્ચિત ભાગી શક્યા
આજે તમારે ટેક્સ્ટબુકમાં ખાલી જગ્યા છે જે તમારે આ રીતે ગણતરી કરીને પૂરવાની છે. આ સિવાયનું આપણે હોમવર્ક જોઈએ. સ્વાધ્યાય 3.3 ક્વેશ્ચન નંબર 1. ક્વેશ્ચન નંબર 1 માં ટેબલ છે એટલે કે કોષ્ટક છે જેમાં કઈ સંખ્યાને 2 વડે ભાગી શકાય છે, 3 વડે ભાગી શકાય છે, તમારે રાઈટ અને રોંગ કરવાનું છે જે તમે ટેક્સ્ટબુકમાં પણ કરી શકો. પછી ક્વેશ્ચન નંબર 4, 5 અને 6. તો ક્વેશ્ચન નંબર 4 માં શું છે કે આપેલી સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય કે નહીં ચેક કરવાનું છે. જે 11 ની ચાવીનો ઉપયોગ કરીને ચેક કરી શકાય. પછી ક્વેશ્ચન નંબર 5 માં આપણે જે આજે ખાલી જગ્યા પૂરી કે અંકોને સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા શોધો. રીતે 3 વડે નિશેષ ભાગી શકાય એ ખાલી જગ્યા છે. અને ક્વેશ્ચન નંબર 6 માં આપેલ છે કે 11 વડે નિશેષ ભાગી શકાય તે ખાલી જગ્યા પૂરો. કેમ કે ખાલી જગ્યામાં એક અંક લખવાનો છે જેની આપણે ગણતરી કરી એ રીતે ગણતરી કરીને પૂરી કરશું. આ ઉપરાંત સ્વાધ્યાય પોથીમાં ક્વેશ્ચન નંબર 16 કે 10 થી 15 સુધીના ક્વેશ્ચન તો થઈ ગયા છે. તો ક્વેશ્ચન નંબર 16 માં શું આપ્યું છે કે કઈ સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય. તો જે સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય એ સંખ્યા પર તે રાઉન્ડ કરવાનું અથવા તો નીચે લાઈન કરવાની છે. તો આ તમારે હોમવર્કમાં રહેશે. ચલો થેન્ક યુ.